તમારી પાસે જે નથી એનું લિસ્ટ લાંબુ હશે, રાઈટ? પણ તમારી પાસે જે છે એનું લિસ્ટ બનાવ્યું છે તમે? તમારું જીવન બદલાય એ પહેલા તમારો દ્રષ્ટિકોણ બદલો. સાયકોલોજી કહે છે કે આપણું માઇન્ડ વધારે નેગેટિવ હોય છે, એટલે એ પ્રોબ્લેમ્સને વધારે કેચ કરે છે. અને ગ્રેટિટ્યૂડ એ આપણને સારી વસ્તુ બતાવે છે. ડેઇલી પ્રેક્ટિસમાં આપણે ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસ જે કરતા હોય એ એમનો સ્ટ્રેસ ઓછો હોય છે. અને ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસ કરવાથી સ્ટ્રેસ ઓછો હોવાને લીધે એ ઇમોશન ઇટિંગ પણ ઓછું કરે છે. સો આ વીકના મંડે માઇન્ડસેટમાં આપણે ડેઇલી ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસ કરવી છે. તો આજથી જ રોજ સવારમાં ડેઇલી એક વસ્તુ માટે મનમાં વિચારો અને મનમાં બોલો કે હું આ વસ્તુ માટે આઈ એમ થેન્કફુલ ટુ ગોડ. અને એન્ડ ઓફ ધ વીક આપણી પાસે 7 એવી ગ્રેટિટ્યૂડ પોસ્ટ હશે જેના માટે આપણે થેન્કફુલ હોઈશું. તમારી લાઈફની સૌથી મોટી ગ્રેટિટ્યૂડ કઈ છે એ અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને બતાવો. મળીએ નેક્સ્ટ વીક મંડે માઇન્ડસેટમાં વિથ ન્યૂ હેબિટ.